હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલની સાથે વાતચીત કરશું અને મંદિરના મહિમા વિશે જાણીશું. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ, આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરાવું જે અમારા જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં આવેલું છે અને ખૂબ જ સરસ મંદિર છે, જ્યાં કોઈને ખ્યાલ જ નથી હોતો કે હવાઈ ચોકમાં આ મંદિર છે. અને તે મંદિરનું નામ છે દક્ષિણામૂર્તિ કાર્તિક સ્વામીજી મહારાજનું. અને હું તમને દર્શન પણ કરાવીશ અને આગળ એ મંદિરનો મહિમા પણ જણાવીશ. તો ચાલો મારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, આ મંદિર છે દક્ષિણામૂર્તિ કાર્તિક સ્વામીજી મહારાજ. તો આપ દર્શન કરી લો, ખૂબ જ સરસ મૂર્તિ છે. અને અહીંયા સાથે ગણપતિ દાદા બિરાજમાન છે અને ભગવાન શ્રી કાર્તિક સ્વામીજી પણ છે. તો આપ દર્શન કરી લો. ફ્રેન્ડ્સ, આ છે ધાત્રીબેન આચાર્ય. તો આપણે તેની સાથે વાતચીત કરશું અને મંદિરના મહિમા વિશે જાણીશું. હાજી બેન, આપણે મંદિરનો મહિમા કહેશો? હા, જરૂર કહીશ. સંકાદી ઋષિઓને જ્ઞાન આપવા માટે શંકર ભગવાને દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું છે. વડના ઝાડ નીચે, ગંગા કિનારે, માયાના આસન ઉપર બેસીને ભદ્ર મુદ્રા વડે, મૌન વડે 4 શિષ્યોને જ્ઞાન આપે છે. ભારતમાં 6 જગ્યાએ દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિર છે. અને બીજી વિશેષતા એ છે કે જ્યાં દક્ષિણામૂર્તિ મહાદેવ હોય ત્યાં જ કાર્તિક ભગવાન હોય છે.